મને વિષય આપવામાં આવ્યો છે ધોરણ 8નું ઇંગ્લિશ અને તેનું રિવિઝન. હવે મેં અભ્યાસ કર્યો તમારા 7મા ધોરણનો કે ભાઈ તમારે 7મા ધોરણમાં કેવા કેવા મુદ્દાઓ આવતા. તો 2-3 મુદ્દાઓ મને ધ્યાનમાં આવ્યા કે ડુ, ડઝ અને ડીડથી પ્રશ્નાર્થ વાક્યો બનાવવા, WH પ્રશ્નાર્થ વાક્યો, ડિગ્રીના આધારે થોડાક મુદ્દાઓ તમારે અંદર વિષય પુસ્તકની અંદર સમાવિષ્ટ હતા. અને મને એમ લાગ્યું કે તમને આ બાબતે થોડુંક ક્રિયાપદને લગતું જ્ઞાન આપવાની જરૂર છે, જેથી એ બધા મુદ્દાઓ સ્પષ્ટ થાય. થોડાક કાળ પરિચય આપણે જોઈએ તો એ મુદ્દાઓ પણ સ્પષ્ટ થાય. એ માટે એક મુદ્દો આપણે લઈએ છીએ જેને આપણે ફાઉન્ડેશન ઓફ ઇંગ્લિશ કહીએ છીએ, કે જે પાયો જે છે, પાયો પાકો હોય તો ઇમારત મજબૂત ચણી શકાય છે. તો આ અંગ્રેજીના પાયારૂપ અમુક બાબતો છે હું આપને શીખવાડીશ. કાળ પરિચય. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના મુખ્ય 2 સ્તંભ છે. એક છે શબ્દ ભંડોળ એટલે કે વોકેબ્યુલરી, અને બીજું છે વ્યાકરણ એટલે કે ગ્રામર. આ બંને સ્તંભો ઉપર તમારી જેટલી પકડ વધુ હશે એટલું જ અંગ્રેજી ભાષાનું જ્ઞાન તમારું સારું બનશે. વ્યાકરણનો ખૂબ જ તેનો ભાગ એટલે કાળ. કાળનો પરિચય કેળવતા પહેલાં આપણને ક્રિયાપદનું જ્ઞાન હોવું જરૂરી છે. શબ્દો તમે ઇંગ્લિશ ભાષાની અંદર ઘણા બધા વાંચ્યા હશે, સાંભળ્યા હશે. એમાંથી ઘણા શબ્દો હોય છે એ ક્રિયાપદ હોય છે, અમુક શબ્દો હોય છે નાઉન હોય છે, નામ, જેમ કે ધ ટેબલ, ધ બુક, તો એ બધા નાઉન છે. અમુક શબ્દો છે વિશેષણ હોય છે, જેમ કે ગુડ, બેડ. અમુક શબ્દો હોય છે ક્રિયા વિશેષણ હોય છે, જેમ કે સ્લોલી, રેપિડલી. અને અમુક શબ્દો ક્રિયાપદ હોય છે. ક્રિયાપદ એટલે શું? ક્રિયા દર્શાવનાર શબ્દ એટલે ક્રિયાપદ. ક્રિયાપદને અંગ્રેજીમાં વર્બ કહે છે. અહીંયા ઉદાહરણો પણ આપ્યા છે. ટુ પ્લે એટલે રમવું, ટુ ઈટ એટલે ખાવું, ટુ રન એટલે દોડવું. એવી રીતે ઘણા બધા ક્રિયાપદો છે. ટુ કમ એટલે આવવું, ટુ ડ્રિંક એટલે પીવું, ટુ રાઇટ એટલે લખવું. તો આવા ઘણા બધા ક્રિયાપદો છે. ક્રિયાપદ એને કહેવાય કે જે શબ્દની અંદર ક્રિયા રહેલી હોય એને જ ક્રિયાપદ કહેવાય. બાકી અન્ય કોઈ શબ્દને ક્રિયાપદ કહી શકાય નહીં. હા, ક્રિયાપદ અને વિશેષણ ભેગા મળી અને ક્રિયા વિશેષણ બની શકે, પણ એ મુદ્દો થોડોક અલગ છે. આપણે અહીંયા ફક્ત ક્રિયાપદ જોવાના છે. આ ક્રિયાપદોના અલગ અલગ રૂપ હોય છે અને અલગ અલગ કાળ પ્રમાણે એના રૂપ છે બદલાતા હોય છે. એમાંથી આ મુખ્ય ગણીએ તો 5 રૂપ છે. એક છે મૂળ રૂપ, એક ભૂતકાળનું રૂપ, એક ભૂતકૃતનું રૂપ. આ 3 રૂપ જે તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. આની સિવાય પણ એક વર્તમાન કૃદંતનું રૂપ આવે છે. કોઈ પણ ક્રિયાપદને અંતે જ્યારે ING લાગે ત્યારે તે વર્તમાન કૃદંત બને છે. અને એક સાદા વર્તમાન કાળનું રૂપ છે, જેમાં ક્રિયાપદને અંતે S અથવા તો ES લાગે તો એ સાદા વર્તમાન કાળનું રૂપ બને છે. જો અહીંયા તમને સમજાવતો જાઉં છું. જો ટુ એક્સેપ્ટ, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે એક્સેપ્ટેડ અને ભૂતકૃદંત પણ થાય છે એક્સેપ્ટેડ. હવે એનું વર્તમાન કૃદંત કરવું હોય તો એક્સેપ્ટિંગ થાય ING લગાડીને, અને એનું S કે ES વાળું રૂપ હોય તો અહીંયા ફક્ત S જ લાગશે. S કે ES લગાડવાના નિયમો પણ આગળ આવશે, એ આપણે જોશું. એક્સેપ્ટ્સ એમ કરીએ તો એનું સાદા વર્તમાનકાળનું રૂપ બને છે. એટલે ટોટલ 5 રૂપો છે, એ આપણે યાદ રાખવાના છે. હવે ભૂતકાળનું રૂપ બનાવવાના નિયમો અહીંયા આગળ આપેલા છે, ખાસ ધ્યાનમાં રાખશો. અમુક ક્રિયાપદોનું ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ ED લગાડવાથી થાય છે. કોઈ પણ ક્રિયાપદ હોય એમાંથી અમુક ક્રિયાપદો એવા હોય છે કે જેને અંતે ED લગાડી દો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. અહીં ઉદાહરણ તરીકે આપ્યું છે એક્સેપ્ટ, એક્સેપ્ટેડ, બુક, બુકડ. ટુ બુક એટલે બુક કરવું. ટુ કલેક્ટ આપણે ટિકિટ બુકિંગ કરીએ એ બુક છે. ટુ કલેક્ટ એટલે સંગ્રહ કરવો, કલેક્ટેડ, કલેક્ટેડ. ટુ ડેવલપ, ડેવલપ્ડ. સિલેક્ટ તો સિલેક્ટેડ. એ રીતે. બીજો નિયમ છે, જે ક્રિયાપદ થી પૂરું થાય છે તેવા ફક્ત D લગાડવાથી એનું ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ બને છે. જેમ કે એડવાઇસ્ડ, એડવાઇસ્ડ, ચેન્જ, ચેન્જડ.
ત્રીજો નિયમ છે જે ક્રિયાપદને અંતે વ્યંજન હોય. હવે સ્વર અને વ્યંજન વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. એ ઈ આઈ ઓ યુ એ 5 સ્વર છે અને બાકીના જે એબીસીડીના અક્ષરો છે એ વ્યંજન છે. તો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજન પહેલાં જો સ્વર હોય તો વ્યંજન બેવડાય છે. બેવડાય છે એટલે ડબલ થઈ જાય છે. જેમ કે ટુ એડમિટ છે તો એમાં છેલ્લે ટી છે એ વ્યંજન છે, આઈ છે એ સ્વર છે, તો છેલ્લો જે વ્યંજન છે એ બેવડાઈ ગયો છે. બેવડાઈ ગયો છે એટલે ડબલ થઈ ગયા છે. જુઓ, તો એના ઉદાહરણો પણ અહીંયા આગળ છે, જેનો પણ તમે અભ્યાસ કરી શકશો. હવે ખાસ નોંધ છે એ તમે વાંચી લો. અંગ્રેજી ભાષાના નિયમ પ્રમાણે અમુક ક્રિયાપદનો અંતે વ્યંજન હોય અને તે પહેલાં સ્વર હોવા છતાં વ્યંજન બેવડાતો નથી. એને એવા ક્રિયાપદોની યાદી અહીં નીચે આપેલી છે. જેમ કે ટુ અલાવ તો અલાઉડ, ટુ બેનિફિટ બેનિફિટેડ બેનિફિટેડ, ટુ બોરો બોરોડ બોરોડ, ફોલો ફોલોડ ફોલોડ. જો આ બધા ઉદાહરણો તમારે અભ્યાસ કરવાનો છે, આ સ્ક્રીન ઉપર છે. ચોથો નિયમ, જે ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલાં જો વ્યંજન હોય તો વાયનો આય કરીને ઈડી ઉમેરવું. જેમ કે ટુ કેરી, વાયની આગળ જો શું હોય વ્યંજન, જો આર છે વાયની પહેલાં ટુ કેરીમાં, તો વાયનો શું થઈ ગયો છે, આય કરી અને ઈડી લગાડ્યો છે, ટુ કોપી. આ બધા ઉદાહરણો તમે અભ્યાસ કરો છો. વાયની પહેલાં વ્યંજન છે એટલે વાયનો આય કરી અને ઈડી લગાડવામાં આવ્યો છે. પણ આમાં પણ એક નિયમ ખાસ યાદ રાખો. જે ક્રિયાપદને અંતે વાય હોય પરંતુ જો તેની પહેલાં સ્વર હોય તો વાયનો આય થતો નથી, ફક્ત એને ઈડી લગાડવાનું છે. ઉદાહરણ જો નીચે આપ્યા છે. ટુ પ્લે, પ્લે એટલે રમવું, વાયની આગળ સ્વર છે એ આવેલો છે એટલા માટે ફક્ત શું લગાડ્યું છે એની પાછળ, ઈડી. વાયનો આય કરવામાં આવ્યો નથી. ટુ એન્જોય, એન્જોયડ, જો વાયનો આય પણ એમાં થયો નથી, કેમ કે વાયની આગળ શું છે, સ્વર છે એટલા માટે. કેટલાક ક્રિયાપદોના ભૂતકાળ અને ભૂતપૂર્વના રૂપ અનિયમિત હોય છે. આ ખાસ નિયમ બહુ અગત્યનો છે અને આ જે અનિયમિત ક્રિયાપદો છે એમાં જ વિદ્યાર્થીઓ ગૂંચવાઈ જાય છે. ઉદાહરણ આપ્યું છે ટુ બી. ટુ બી એટલે હોવું અથવા તો થવું. એનું વર્તમાન કાળનું રૂપ છે એમ, ઇઝ અને આર. તેનું ભૂતકાળનું રૂપ છે વોઝ અને વેર અને એનું ભૂતપૂર્વ થાય બીન. યાદ રાખો, જો કોઈ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડી કે ઈડી કે પછી આઈઈડી લગાડીને થયું હોય તો તેનું ભૂતકાળનું રૂપ એ જ એનું ભૂતકૃતનું રૂપ હોય. આ નિયમ તમે લખી લો, યાદ રાખી લો અને કાયમ ખાતે આ નિયમ તમને યાદ રહેવો જોઈએ કે જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડી, ઈડી કે આઈઈડીથી થયેલું હોય તો તેનું ભૂતકાળનું રૂપ એ જ શબ્દ હોય. ઉદાહરણ આપ્યું છે ટુ કન્ફ્યુઝ, કન્ફ્યુઝડ કન્ફ્યુઝડ, ટુ ડેકોરેટ ડેકોરેટેડ ડેકોરેટેડ, ક્રિએટ ક્રિએટેડ ક્રિએટેડ. જો આ નિયમ ખાસ તમારે યાદ રાખી લેવા જેવો છે. એટલે તમને ઘણા બધા ક્રિયાપદોના ભૂતકાળ અને ભૂતપૂર્વના રૂપ છે એ સહજમાં યાદ રહી જશે. હવે સાદા વર્તમાનકાળ માટે ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લગાડવાની જરૂર પડશે, જેના નિયમો પણ નીચે આપેલા છે. સામાન્ય રીતે ક્રિયાપદને અંતે એસ ઉમેરાય છે. જનરલ ક્રિયાપદ, સામાન્ય ક્રિયાપદ હોય તો એને અંતે ફક્ત શું લગાડી દેવાનું છે, આપણે એસ લગાડી દેવાનો છે. જેમ કે ટુ રીડ એટલે વાંચવું, રીડનું થશે રીડ્સ, ડાન્સ ડાન્સીસ, રાઇટ રાઇટ્સ, ઈટ ઈટ્સ. બીજો નિયમ ખાસ યાદ રાખવાનો છે, ખૂબ અગત્યનો છે. જો ક્રિયાપદને અંતે એસ, એસએસ, એસએચ, સીએચ, ઓએસ કે ઝેડ આવતા હોય તો એના અંતે આપણે શું લગાડવું પડશે, ઈએસ લગાડવું પડશે. ઈએસ લગાડવાથી તેનું સાદા વર્તમાનકાળનું રૂપ બને છે. જેમ કે ટુ વોચ એટલે જોવું, નિહાળવું. વોચનું શું થશે, વોચિસ. આપણે ઘડિયાળવાળી વોચની વાત નથી કરતા. WATCH વોચ હોય, નાઉન તરીકે વપરાય, કાંડા ઘડિયાળ એવો અર્થ થાય, પણ એ વોચ અહીંયા આગળ નથી. ટુ વોચ એટલે જોવું, નિહાળવું. વોચિસ, ટુ પાસ, પાસીસ, ટુ ગો, ગોઝ, ટુ ડુ, ડઝ. જો ક્રિયાપદને અંતે વાય આવે અને તેના પહેલાં જો વ્યંજન આવતું હોય તો વાયનો આય કરી અને ઈએસ ઉમેરાય છે. જેમ કે ટુ ફ્લાય એટલે ઉડવું,
જો વાયની આગળ શું આવે છે? વ્યંજન આવે છે. તો વાયનો આય કરીને યસ લગાડવાનું છે. પણ વાયની આગળ જો સ્વર હોય તો ફક્ત એસ લગાડવાનો છે. ટુ પ્લે એટલે રમવું, પ્લેસ એટલે રમે છે. હવે ક્રિયાપદને આઈએનજી વાળું બનાવવાના નિયમો. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ કે કોઈ પણ ચાલુ કાળ હોય એ શીખવા માટે આઈએનજી વાળા રૂપની જરૂર પડશે. તો એના પણ નિયમો છે. સામાન્ય રીતે ક્રિયાપદને અંતે આઈએનજી ઉમેરાય છે. જો ટુ રીડ એટલે વાંચવું, રીડનું રીડિંગ, વોચનું વોચિંગ. બીજો નિયમ છે, સામાન્ય રીતે ક્રિયાપદને અંતે ઈથી જો પૂર્ણ થતું હોય તો તેની પહેલાં વ્યંજન આવતું હોય તો ઈ દૂર કરી અને આઈએનજી લગાડવાનું છે. ઈની આગળ જો વ્યંજન આવે છે સી ટી, તો એમાં ઈ દૂર કરી અને શું લગાડ્યું છે? આઈએનજી લગાડ્યું.